ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम। अरे पांचमो अध्याय श्लोक नंबर 23। भगवत गीता पांचमो अध्याय श्लोक नंबर 23। शक्नोति हैव यः सोढुं प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगं संयुक्तः स सुखी नरः। ગઈ વખતે તમને વાત કરી એમ બીજા અધ્યાયનો 22 અને પાંચમા અધ્યાયનો આ 22 અને 23મો શ્લોક બંને બહુ જ જાણીતા શ્લોક છે અને બધા મહાત્મા જે છે એ વારંવાર કોટ કરતા હોય, ઉદ્ધૃત કરતા હોય એવા આ બંને શ્લોક છે. વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધેટ સેન્સ કે સાધના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બંને શ્લોક 22 અને 23. બંને શ્લોક એવા છે કે યુ કેન સે લાઈક ભગવાને એ બંને શ્લોક દ્વારા આખી લાઈફનું આપણને હોમવર્ક આપી દીધું છે. બે શ્લોક એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે કે આમ એમ કહીએ ને કે આપણે ખરેખર સાધના શું કરવાની છે તો ખાલી તમે આ બે શ્લોક બી હંમેશા યાદ રાખો તો સાધનાના શ્લોક છે ને વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ફેમસ અને બહુ જ સુંદર શ્લોક છે બંને. શું કે છે તો કે આપણે ગઈ વખતે શ્લોકનું સંગતિ ભાષ્ય જોયું હતું. એ સંગતિ ભાષ્ય બી બહુ જ જાણીતું ભાષ્ય છે એનું. સંગતિ ભાષ્ય છે એમાં આદિ શંકરાચાર્યજી એવું કહે છે કે એનો બધા મનુષ્ય માટે કામ અને ક્રોધના આવેગ જે છે એ બધા માટે એની ઉપર નિયંત્રણ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે બધા માટે. અને એ મુશ્કેલ છે અને ખૂબ જ મુશ્કેલ છે પ્રાપ્ત કરવું. એટલે હવે ભગવાન જે છે એના સંગતિ ભાષ્યમાં એ કેટલું મુશ્કેલ છે એ બતાવે છે. કામ અને ક્રોધના જે વેગ છે એ કેવા છે તો કે છે અયમ ચ શ્રેયો માર્ગ પ્રતિપક્ષી કષ્ટતમ દોષ સર્વ અનર્થ પ્રાપ્તિ હેતુ દુર્નિર્વાર્ય. એટલે 4 વસ્તુ કે છે. આ જે કામ અને ક્રોધના આવેગ જે છે એ બેઝિકલી શ્રેયો માર્ગ પ્રતિપક્ષી. આપણે જો શ્રેયસની પ્રાપ્તિ કરવી છે તો શ્રેયસ માર્ગના પ્રતિપક્ષી એટલે વિરોધી છે. આપણે જે માર્ગ ઉપર જવું છે એ માર્ગમાં આપણને જરા પણ સહાયક નહીં થાય આ કામ અને ક્રોધના વેગ. આપણી પર્સનાલિટી એવી ઇમ્પલ્સિવ છે કામ અને ક્રોધ વાળી તો શ્રેયસ માર્ગના એ વિરોધી છે.
કષ્ટતમ દોષ, એ જે છે એ કેવો છે તો કે અતિ કષ્ટદાયી છે, કામ અને ક્રોધના વેગ, અને એનાથી બધા જ પ્રકારના અનર્થની પ્રાપ્તિ થાય. સર્વ અનર્થક પ્રાપ્તિ હેતુ, બધા અનર્થની પ્રાપ્તિ થાય. તો પછી તમે એને દૂર કરી દો ને, તો કે છે નાના દુર્નિર્વાર્ય, દૂર કરવું બહુ જ મુશ્કેલ. આથી, આવું હોવાથી સંસારમાં કોઈ મનુષ્ય કામ અને ક્રોધના વેગથી મુક્ત નથી. શ્રેયસ માર્ગ માટે ખૂબ જ દુશ્મન સમાન છે, અતિ કષ્ટતમ છે, એનો પરિહાર છે બહુ મુશ્કેલ છે, એનાથી બધા અનર્થની પ્રાપ્તિ થાય છે. એટલા માટે હવે ભગવાન એમાંથી મુક્ત થવાનો હવે રસ્તો આપે છે. એટલે આ શ્લોક જે છે એ સાધનાનો છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. એટલે છે કે કામ અને ક્રોધના આવેગો એમ જ જન્મથી છે. અગર એની ઉપર કામ નથી કર્યું તો હોય જ. કોઈ એમ કે મારામાં નથી તો એવું ન હોય. ખાલી મારામાં છે એવી જાણ નથી, બધામાં કામ અને ક્રોધના આવેગો હોય જ. ખાલી એને એક એવા વાતાવરણની જરૂર હોય કે ત્યારે એ બહાર આવે, વ્યક્ત થાય. બાકી હોય જ બધાની અંદર. જે લોકોએ કામ કર્યું હોય તો એની ઉપર નિયંત્રણ લાવી શક્યા હોય, એની ઉપર ટોટલ એનો કમાન્ડ હોય અને સંયમનું જીવન જીવતા હોય. એટલે અગર હવે મને એની ઉપર કમાન્ડ પ્રાપ્ત કરવો છે, તો ભગવાન ખૂબ જ સરસ સાધનાની વાત શું કહે છે? તો કહે છે, સરસ કહે છે કે શક્નોતિ યહ સોઢું પ્રાક શરીર વિમોક્ષણાત, કે જે વ્યક્તિ પ્રાક શરીર વિમોક્ષણાત, શરીર છૂટતા પહેલા કામ અને ક્રોધથી ઉદ્ભવતા જે આવેગો છે એને ખાડી શકે, એને પોતાનામાં સમાવી શકે, એ વ્યક્તિ કામ ક્રોધોદ્ભવમ વેગ, એ વ્યક્તિ માટે ભગવાન કે છે સંયુક્ત સસુખી સ નરઃ. જે મરણ આવતા પહેલા કામ અને ક્રોધના આવેગોને ખાડી શકે, એ જ વ્યક્તિ યુક્ત છે, એ જ વ્યક્તિ સુખી છે, એ જ વ્યક્તિ મનુષ્ય છે. તમે એમ કહો કે તો બાકીના શું કહેવાનું? ડોન્ટ આસ્ક મી બાકીના શું કહેવાનું. ભગવાન અહીંયા એવું કે છે પોતાના શ્રી મુખેથી, કે જે લોકો શરીર પડતા પહેલા, મૃત્યુ આવતા પહેલા પણ જો કામ અને ક્રોધના આવેગોને ખાડી શકે, તો એ જ મનુષ્ય કહેવાને લાયક છે, એ જ વ્યક્તિ યુક્ત છે, અને એ વ્યક્તિ સુખી થશે, એ જ સંસારમાં સુખી હશે. કામ ક્રોધને વશ હશે એ સુખી નહીં હોય. એટલે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા શ્લોકમાં એ છે કે ભગવાને ભાષાંતરમાં આપણે જોયું ને કે મૃત્યુ આવતા પહેલા એક વસ્તુ, એક વાત કરી. બીજું, કામ અને ક્રોધના આવેગોને જસ્ટ ખાડી શકે, પોતાનામાં સમાવી શકે. આ બે વસ્તુ ભગવાને કીધી. એનો અર્થ એમ કે કૃષ્ણ ભગવાનનો એકદમ મોસ્ટ પ્રેક્ટિકલ એપ્રોચ છે અહીંયા. મનુષ્ય માટે એને કોઈ એકદમ ખૂબ જ આદર્શવાદની વાત નથી કરી, ખૂબ જ હાઈ ગોલ નથી આપ્યા. એવા ગોલ આપે કે કોઈ દિવસ તમે એને એ ગોલ સુધી પહોંચી જ ન શકો. ઘણા ગુરુ એવા બધા ગોલ આપે, પણ અહીંયા ભગવાન જે છે એ એવું ગોલ આપે છે. ભગવાનનો એવો પ્રેક્ટિકલ એપ્રોચ છે કે મનુષ્ય સંકલ્પ કરે, મનુષ્ય નક્કી કરે તો એ જરૂર કામ અને ક્રોધના આવેગો ઉપર કામ કરી શકે. એટલે શ્લોક જે છે બહુ જ બ્યુટીફુલ એટલે છે કે મોસ્ટ પ્રેક્ટિકલ એપ્રોચ. કોઈ આમ જેને કહેવાય ને કે એવી એવી કોઈ વસ્તુઓ જ નહીં કે જે તમે તમારી લાઈફમાં તરત એપ્લાય ન કરી શકો. એટલી સરસ વસ્તુ છે કે તમે
અત્યારે ચાહો, ક્લાસ પૂરો થાય તો અત્યારે ચાહો તો અત્યારથી જ તમે અહીંયા જે ભગવાને કીધું છે એને લાઈફમાં થોડા સંકલ્પથી, થોડી પ્રેયરથી આરામથી લાવી શકાય. પોતાનો વિલ પાવર એન્ડ પ્રેયર થી 100% લાવી શકાય. તો શું ભગવાનનો પ્રેક્ટિકલ એપ્રોચ છે? તો કે ભગવાન કહે છે કે જ્યાં સુધી મનુષ્ય દુનિયામાં રહેશે તો કામ અને ક્રોધ આવવાના અનંત નિમિત્તો છે. એટલે અંદર ક્રોધ નહીં આવે એવું નથી કહેતા, કામનાઓ ઉત્પન્ન નહીં થાય એવું બી ભગવાન નથી કહેતા, એવું બી નથી કહેતા તને ક્રોધ આવે છે ને એટલે તું સાવ પાપી, તારામાં બધી બહુ ડિઝાયર છે ને સાવ પાપી, એવું કઈ જ નથી કહેતા. એને માની જ લીધું છે ભગવાને કે મનુષ્ય છે તો કામ અને ક્રોધના આવેગો આવશે. હવે તમે એમ કહો આ તો બહુ સારું, ભગવાને કીધું ને આવશે, તો એવું તો અમે જીવન જીવીએ જ છે. તો તમે તો મસ્ત મજાનું અત્યાર સુધી જીવતા, અત્યાર સુધી કામ અને ક્રોધના આવેગ આવતા, તો એવું ગિલ્ટ થતું ને, ગીતાજી ભણીએ છે ને, હજી આ બધી ઈચ્છાઓમાંથી મુક્તિ નથી થઈ, હજી બહુ સારું. લ્યો આ શ્લોક તમારે પેલા ભણાવી દેવો તો ને, કામ અને ક્રોધના આવેગો તો આવશે જ. તો ભગવાને એવું કીધું કે 100% આવશે મનુષ્યને, પરંતુ એને અંદર ને અંદર રાખવાના છે, એને ઇમ્પ્રોપર એક્સપ્રેશન આપવાનું નથી, અયોગ્ય અભિવ્યક્તિઓ આપવાની નથી. કામ ક્રોધોદ્ભવમ વેગ સોઢું શક્નોતિ યસ સોઢું. શક્નોતિ એટલે જે વ્યક્તિ સહન કરી શકે, ખાઈ શકે, પોતાની અંદર રાખી શકે. શક્નોતિ આપણે સહન કરવું, કેમ કે એને એટલું ત્યારે સહન કરી લીધું. એટલે કામ અને ક્રોધના આવેગો 100% આવ્યા, અંદર ઉત્પન્ન થયું, પરંતુ એ બધા આવેગોને એને શબ્દોથી કે કર્મોથી એને અભિવ્યક્ત નથી કર્યા. ઇટ ઇઝ વેરી બિગ થિંગ. કે હું તમને એટલા માટે કહું છું કે આપણે દુનિયામાં જીવતા હોય તો એવા જાત જાતના અને ભાત ભાતના મનુષ્યો સાથે આપણે રિલેટ કરવું પડે. આપણે ગુજરાતીમાં કહીએ ને કે બધા સાથે પનારો પડે, બધા સાથે આપણને કઈ છૂટકો નથી. યુ હેવ ટુ ડીલ ઓર યુ હેવ ટુ રિલેટ વિથ પીપલ, ડિફરન્ટ ટાઈપ ઓફ. એમાં અમુક એકદમ ઇડિયોટિક હોય, અમુક જે છે સાવ, જેને કહેવાય કે એટલી બધી સાવ એટલે સાવ સ્ટુપિડ જેવી વાતો કરતા હોય, સાવ સ્ટુપિડ એમ. અમુક લોકો સાવ બેજવાબદાર હોય, અમુક પોતાની ડ્યુટી બિલકુલ ન સમજે. એટલે વેરાયટીઝ ઓફ પીપલ તમને આપણને મળે, તો ઇટ ડઝન્ટ મીન કે અંદરથી ઈ બધા માટે ઇરિટેશન ના થાય, ઈ લોકો માટે ગુસ્સો ના આવે, ઈ લોકો માટે ન કહેવાના શબ્દો અંદર ન આવી જાય, એવું કોઈને ન થાય. બધાને આવતું જ હોય અંદર, બ્લેબરિંગ બધું ચાલતું જ હોય. ઇરિટેટ થાય એટલે એને કંઈક ને કંઈક કહેવાનું અંદર મનમાં ભળભળાટ થતો જ હોય. તો ભગવાન અંદર ને અંદર જે બધું ખળભળાટ થાય છે, મૂંઝવણ થાય છે, ઇરિટેશન થાય છે, ગુસ્સો આવે છે, એના માટે ભગવાન કઈ કહેતા જ નથી કે લેટ ઇટ બી લાઈક ધીસ, ભલે રહ્યો અંદર. પણ શું તમારામાં એટલી તાકાત છે કે એ ક્રોધનો આવેગ કે કામના આવેગને બિલકુલ અભિવ્યક્તિ ના આપો? બિલકુલ અભિવ્યક્તિ નહીં. ત્યાં આગળ સિદ્ધિ છે, આપણી મહાનતા છે. ત્યાં આગળ મહાન એટલે મહાન અચીવમેન્ટ છે કે એબ્સોલ્યુટલી તમે એને અભિવ્યક્તિ આપો જ નહીં. તમને એને બહુ બધા શબ્દો કહેવાનું મન થઈ ગયું હોય, કારણ કે એને એવું એટલું જ બેજવાબદાર, એટલું જ સાવ ઇડિયોટિક વર્તન કર્યું હોય, તો બહુ જ કહેવાનું મન થઈ ગયું. પણ જો આપણે એ જે કાંઈ અંદર ઇરિટેશન છે, પેઇન છે, ગુસ્સો છે, એની સાથે રહી શકીએ છીએ કે કેમ? આપણે જનરલી શું કરતા હોય કે
જ્યારે બી પેઇન છે, જ્યારે બી ઇરિટેશન છે, જ્યારે બી નહીં ગમતી પરિસ્થિતિ છે, ઇટ્સ લાઈક કે આપણે આપણા હાથમાં હોટ પોટેટો ઝાલ્યો હોય એવું હોય. તમારી તમારા હાથમાં એકદમ ભયંકર એટલે ભયંકર એકદમ જ ગરમ ગરમ બટેટું કોઈ મૂકે તો તમે શું કરો? હોટ પોટેટો શું કરો? ઇમિજિએટલી આપણે થ્રો કરી દઈએ ને, હાથમાં રાખીએ કઈ. એવી જ રીતે એવી અણગમતી પરિસ્થિતિ, કામક્રોધના આવેગો હોય એ એવા હોટ પોટેટો જેવા છે કે બધાને તરત જ એને થ્રો કરવું હોય. હવે ભગવાન શકનોતી કે છે એટલે શું ખબર છે? કે ત્યારે આપણને કોઈના વર્તનથી માઠું લાગ્યું, માની લ્યો કે કોઈ એવા હાશ શબ્દો બોલે છે અને તમને દુઃખ થયું, તો એવી વખતે દુઃખ થાય એટલે શું થાય કે આપણને એવું થાય કે આપણે એને કહી દઈએ ત્યારે ને ત્યારે. તો હવે શું કરવાનું? શકનોતી એટલે શું? તો કે એ જે એવા શબ્દો કહેવાની ઈચ્છા થઈ, એ દુઃખ થયું, એ રિએક્ટિવ મોડમાં આપણે આવી ગયા. આપણને ગુસ્સો આપણે વ્યક્ત કરવો છે તો નથી જ કરવો એમ કરીને આપણે આપણું મોઢું સીવી લઈએ. દેટ ઇઝ શકનોતી. એકદમ જ કહેવાની ઈચ્છા થઈ ગઈ, એકદમ જ કહેવાની. બટ વી આર ટ્રાઇંગ ટુ સ્ટે વિથ અવર પેઇન. કે ના, એ ભલે રહ્યું પેઇન, એમાં કઈ પેઇન આપણને મારી નહીં નાખે. પેઇનની સાથે રહી તો શું થાય? એટલે ઇટ ઇઝ મેટર ઓફ પ્રેક્ટિસ ઇન ધેટ સેન્સ કે લાઈક કે પોતાના વિલ પાવરનો યુઝ કરે વ્યક્તિ કે હા, અત્યારે તો હું નહીં જ બોલું, અને અત્યારે જો બોલવાનો હું પ્રયત્ન કરીશ તો સારા શબ્દો મારા મોઢામાંથી નહીં આવે. અર્થાત ક્રોધ આવશે બહાર. ક્રોધની મોમેન્ટમાં તો વ્યક્તિને કઈ પોતાનો કંટ્રોલ જ ન હોય, ગમે તે બોલે. એટલે હંમેશ માટેની એવી પ્રેક્ટિસ હોય પોતાની કે જ્યારે બી ક્રોધનો આવેગ આવે છે, કામનો આવેગ આવે છે, ત્યારે હું એ વખતે તો એ બધી વસ્તુ મારી અંદર સમાવી દઈશ. ઇટ ઇઝ વેરી બિગ થિંગ, ધેટ ઇઝ યુ કેન સે દમહ. કે તમે ભયંકર રીતે વિલ પાવરનો ઉપયોગ કરીને ક્રોધના આવેશમાં ઘણું બધું કહેવાની ઈચ્છા છે એને તમે ટેમ્પરરી દબાવી દો છો. હવે જ્યારે વ્યક્તિ આવું સમસમીને બેસી જાય, બોલે નહીં, તો અંદર બહુ અકળામણ થાય. જેવું લાઈક કે હું બોલું છું એ જેટલું સહેલું છે ને તમને સાંભળવું જેટલું સહેલું લાગે, એટલું જ કરવું બહુ જ અઘરું છે. બીકોઝ આપણને લોકોને હંમેશા ને માટે એવા પ્રકારે જ આપણે જીવન જીવવા હોય કે કામ અને ક્રોધના આવેગ આવે એટલે ફટાક એને અભિવ્યક્તિ આપી ગયું. એ આવેગોની સાથે રહેવાનું, અને એનાથી આપણું કાંઈ અહિત નહીં થાય, પરંતુ શકનોતી એ સહન કરવાથી આપણી અંદરની તાકાત ખૂબ જ વધશે. પેઇન જે છે, પેઇનની સાથે રહેવાથી ખૂબ જ આંતરિક શક્તિઓનો, વિલ પાવરનો બહુ જ વિકાસ થાય. ફટાફટ જે છે એ ધડાધડ એને બોલી દેવાથી કઈ અચીવમેન્ટ નથી, કોઈ સિદ્ધિ નથી, કોઈ વિકાસ નથી. કારણ કે કોઈ એક વ્યક્તિ બે ખરાબ વસ્તુ કે બે ખરાબ વાક્ય બોલે તો એની સામે બીજા 10 વાક્ય ખરાબ બોલવા એ બહુ જ ઈઝી છે. એ કોઈને શીખવવાની જરૂર નથી. એ હંમેશને માટે એવી જ રીતે આપણું રોંગ ઓરિએન્ટેશન છે એટલે આપણે ફટાફટ સામે બોલી જ દેતા હોય ઇરિટેટ થઈને. એટલે હવે અહીંયા ભગવાન એવું કહે છે કે શકનોતી ટેમ્પરરી તમે એવું જે વિશ જે છે એને તમે એવું નથી કે વિષને અહીંયા જ રાખવાનું ભગવાન કહે છે, નીલકંઠ જ બનવાની કહે છે. એમ નથી કહેતા તમે વિષ ઉતારી દો જેથી તમને બ્લડ પ્રેશર આવે, જેથી હાર્ટ, એવું ભગવાન નથી કહેતા. એમ કે છે ખાલી ટેમ્પરરી સહન કરો ને ભાઈ. એમ કે કોઈ બી વ્યક્તિનું વર્તન બરાબર નથી,
અથવા તો એને ખરાબ શબ્દો તમને કીધા, અથવા તો એ બેજવાબદાર છે, એ વર્ક પ્લેસમાં તમને એવું લાગે છે કે તમારે એને કહેવાની જરૂર છે, એને ડિસિપ્લિનમાં લાવવાની જરૂર છે, બધું કરી શકાય. ખાલી આટલું જ છે કે કામ અને ક્રોધના આવેગ અંદર આવ્યા હોય ત્યારે તમે કામ નહીં કરો. એ વખતે જો કામ કરવામાં આવશે તો ઈ એક્શન નથી, ઈ રિએક્શનની શ્રેણીમાં જશે. એટલે જ્યારે બી આપણને એવું લાગે કે આપણે આપણી ઓબ્જેક્ટિવિટી ગુમાવી બેઠા છીએ, આપણને ઇરિટેશન થાય છે, આપણી સ્વસ્થતા જોઈએ એવી નથી, તો આપણે ત્યારે મોઢું સીવી લઈએ અને આપણે કુલ ડાઉન થઈ અને થોડા યોગ્ય સમયની રાહ જોઈએ. એટલો વખત ઈ જે ઇરિટેશનની વસ્તુ છે, અપમાનની વસ્તુ છે, અશિસ્તની વસ્તુ છે, એની સાથે રહેવું પડે. એટલે આપણે પ્રયત્નપૂર્વક આપણે જે કહેવાનું છે એને આપણે પોસ્ટપોન કરીએ છીએ. પ્રયત્નપૂર્વક આપણે એવું નક્કી કરીએ છીએ કે હમણાં નથી બોલવું, પછી બોલશું. એટલે ઈ પ્રોક્રેસ્ટિનેશન નથી, ઈ દીર્ઘસૂત્રીપણું નથી. આપણે પોતે ડિસાઈડ કર્યું છે કે અત્યારે એવો માહોલ નથી કે આપણે બોલવું જોઈએ, કારણ કે અત્યારે આપણે બોલશું તો પાછું શું થશે કે અત્યારે બોલવાથી આપણા મોઢામાંથી સારા શબ્દો નહીં આવે, વાતાવરણ બરાબર નથી. એટલે કામ અને ક્રોધના વેગને ટેમ્પરરી પોતાની અંદર સમાવી લેવું એ બહુ જ મોટી સિદ્ધિ. કેમ કે શબ્દો અહીંયા હોઠ સુધી આવી ગયા હોય, પણ તો બી વ્યક્તિ પોતાના હોઠ સીવી લે અને એ વખતે ન કે પણ 2 કલાક પછી કે 2 દિવસ પછી કે જે શિસ્ત માટેના સ્ટેપ્સ લેવાના હોય તો લેવાના જ હોય, એની હું કઈ ના નથી પડતી. ખાલી આટલું જ કહું છું કે એ જ વખતે તમારે તડને ફોડ કરવાની બદલે એ વખતે ક્રોધ આવ્યો છે, એ વખતે ઇરિટેશન છે, એ વખતે એવું લાગે છે કે આપણી ઓબ્જેક્ટિવિટી હજી એવી ઇન્ટેક્ટ નથી, આપણામાં બહુ જ સબ્જેક્ટિવિટી આવી ગઈ છે. આપણે અત્યારે એ વ્યક્તિને જોવા માટે તટસ્થતા ગુમાવી બેઠા છીએ. જ્યારે ગુસ્સો હોય ત્યારે ઇનવેરિયેબલી આપણને સામેની વ્યક્તિના ખાલી નેગેટિવ પાસા જ દેખાય. ઇનવેરિયેબલી લગભગ પોતાની જે નજીકની વ્યક્તિઓ જે છે એના ઉપર જ આવું ઇરિટેશન થાય, ગુસ્સો થાય અને ખૂબ જ અકળામણ થઈ જાય. તો એ સમયે નહીં બોલવાનું એટલા માટે છે કે ક્રોધની જે ક્ષણો છે ત્યારે આપણી વિવેક શક્તિ છે એની ઉપર વાદળ છવાઈ ગયું હોય. વિવેક શક્તિ જે છે એની અંદર કાર્ય ધર્માધર્મ સારા નરસાનું વિવેક કરવાનું સામર્થ્ય છે. એટલે જે વિવેક બુદ્ધિ બધું પ્રોપર ઇમ્પ્રોપર જોઈ શકે છે એ આપણને ટેમ્પરરી અવેલેબલ નહીં હોય ગુસ્સે હશું ત્યારે. એટલે આપણે યથાયોગ્ય ડિસિઝન નહીં લઈએ. એટલે જ્યારે બી ક્રોધમાં કોઈ પણ ડિસિઝન લેશું તો એ 100% ખોટા આવશે. શા માટે? તો કે નિર્ણય લેવા માટે વિવેક બુદ્ધિ જોઈએ, અને વિવેક બુદ્ધિ એ વખતે અડધી રજા ઉપર ચાલી ગઈ છે. વિવેક બુદ્ધિ કે હવે મારી અત્યારે માફ કરી દો, વિવેક બુદ્ધિ હાજર જ ન હોય. વિવેક બુદ્ધિ જે છે એની અંદર આપણું ડાપણ છે, અનુભવોમાંથી જે શીખ લીધી હોય એ બધું ડાપણ છે, શાસ્ત્રમાંથી શીખેલું જે કઈ શિક્ષણ છે, વિદ્યા છે, એ છે, માતા પિતાના સંસ્કાર છે. એટલે આપણા સંસ્કાર, આપણી સમજ, આપણી મેચ્યોરિટી, આપણું ડાપણ, એ બધી જ વસ્તુ ઢંકાઈ જાય. ક્યારે? તો કે ક્રોધના આવેશમાં હોય ત્યારે એકે વસ્તુ આપણને અવેલેબલ ન હોય. તો એવે વખતે જો આપણે ડિસિઝન લઈએ કે જ્યારે આપણી વિવેક શક્તિ ગેરહાજર હોય તો ડિસિઝન લીધા હોય, ડિસિઝન કોણ લે? તો કે આવેગમાંથી આવેલું હશે. એટલે ઇન્વેરિયેબલી વ્યક્તિ ત્યારે બહુ સારા સંબંધો જે છે એમાં ઈ તડને ફળ કરી નાખે કે ના, હવે મારે એમ કે હું ડિવોર્સનો કેસ ફાઇલ કરી દઈશ, હવે આપણે સીધા કોર્ટમાં મળીશું. નોકરી હોય તો કહી દે કે ના, હવે તમારી નોકરી, તમારી જેવા બીજા કેટલાય મને મળી રહેશે.
એટલે જ્યારે જ્યારે વ્યક્તિ ક્રોધના આવેશમાં હોય તો ઈ ચાહે સંબંધ હશે, પોતાના યુ અર્થકામની પોતાની નોકરી ધંધાની વસ્તુ હશે, વેપારની વસ્તુ હશે, બધે એના ડિસિઝન ખોટા જ પડશે. એટલે અહીંયા શકનોતી કે છે કારણ કે વિવેક શક્તિભાઈ તમારી નહીં હોય. તમે સારા નરસાનો ભેદ નહીં પારખી શકો. અને બધાને પર્સન ટુ પર્સન ઈ વિવેક જાગૃત થવાનો સમય લાગે. કોઈકને એવું થાય કે સ્લીપ ઓવર થશે, હું એક રાત સુઈ જઈશ તો મને પછી આમ ક્લેરિટી વધારે આવશે. કોઈકને એવું થાય નીડ 2 અવર્સ, કોઈકને એવું થાય કે મને શાંતિથી રૂમમાં બેસીને જરાક માળા કરી લઉં તો મને પછી સારું લાગશે. પણ ઇન શોર્ટ જ્યારે કામક્રોધના આવેગ છે તો એ આવેગ થી જુદા ઉભા રહેવા આવેગથી જુદા ઉભા રહેવા માટે વી નીડ સમ ટાઈમ. એટલે આપણે આટલી પ્રેક્ટિસ કરવાની છે બધાએ કે જ્યારે બી ગુસ્સો આવે, જ્યારે બી ગુસ્સો એટલે એવું આપણને ખ્યાલ આવે કે આપણને ગુસ્સો આવી રહ્યો છે, આપણને ખબર પડે ઇરિટેશન, કોઈ અપમાન કરે, કોઈ કટુ શબ્દ કે, તો એવે વખતે જે પેઇનફુલ અવસ્થા છે, જે દુઃખદાયક અવસ્થા છે, સ્ટે વિથ ધેટ પેઇનફુલ સિચ્યુએશન. બસ એટલું જ. ભલે રહી પેઇન કઈ મારી નહીં ના, દુઃખદાયક અવસ્થાની સાથે રહેવું છે એવું નક્કી રાખો. નહીતર શું થાય, મેં તમને કીધું ને કે તરત રિએક્ટિવ, હોટ પોટેટો તરત ફેંકવો છે. નથી કરવું એવું. જસ્ટ સ્ટે વિથ યોર પેઇન. એટલે દુઃખને સહન કરવાની, હું ઇરિટેશન એવી બધી જે આમ સારી નથી ફિલિંગ આવતી એની સાથે રહ્યો, કઈ વાંધો નહીં. તરત જ બીજાને કહી દેવાની જરૂર નથી, ઇમિડિયેટલી. એટલે પેલી વસ્તુ એ છે કે શા માટે ઇમિડિયેટલી રિએક્ટ નથી કરવાનું કામક્રોધના આવેગમાં? તો કે પેલી વસ્તુ એ કે ત્યારે આપણી વિવેક શક્તિ ગેરહાજર છે, આપણને ઉપલબ્ધ નથી. આપણું આખી જિંદગીનું વિઝડમ, આપણી વિદ્યા, આપણા સંસ્કાર રૂપ વિવેક શક્તિ ઉપર મોટું બધું વાદળ છવાઈ ગયું છે. એટલા માટે ન બોલાય ત્યાં. બીજી વસ્તુ એટલા માટે ન બોલાય, બહુ જ ગુસ્સો આવ્યો હોય ત્યારે, બહુ જ અંદર ગુસ્સાની મોમેન્ટ હોય, બહુ જ ઇરિટેશન હોય, બહુ જ તમને મજા જ ના આવે, કારણ તો કઈ જ દેવું છે, તો એવા કામ અને ક્રોધના વેગમાં એટલા માટે બી ન બોલાય. બીજું મુખ્ય ઘણું બધું સોલિડ રીઝન ઈ છે. પેલું તો આ છે કે તમે ત્યારે જે બી બોલશો તો વિવેક શક્તિ ગેરહાજર છે, એટલે આવેગો છે ઈ બોલશે. આવેગો શું બોલશે? તો કે દરેકને પોતાની અંદર જે કઈ પડેલું હશે એવું બેફામ બોલશે. બોલશે તો બોલશે, પછી બધી જ વસ્તુ જે કઈ સ્ટુપિડ બોલ્યા હોય એ બધાને, ઘણા લોકો સોરી બી ન કે અને એને પણ જસ્ટિફાઈ કરવાની કોશિશ કરે. એટલે પોતાની પ્રિય વ્યક્તિ સાથે એન્ડલેસ ઝઘડા ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. આર્ગ્યુમેન્ટ 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 ચાલ્યા જ કરે. એ એક વસ્તુ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જ્યારે આપણને ગુસ્સો આવ્યો હોય ત્યારે આપણે જો બોલીશું, આપણે આપણા ક્રોધને અંદર સમાવી નથી શકતા. તો જે બોલીશું એ તમને લાગે છે કે સારા શબ્દો આવે, મધુર શબ્દો આવે એવું લાગે છે, તો કડવા જ આવશે, બરાબર? હવે કડવા શબ્દો એવા વિષ જેવા શબ્દો જે છે, મેં તમને કીધું કે જે કામ અને ક્રોધનો ભયંકર ઇમ્પલ્સ જે છે, આવેગ જે છે, એ તમારે અંદર સહન કરવાનું છે. એટલે ભગવાન શિવજીએ તમે જો કે વિષ જે છે એ અંદર નથી ઉતારી દીધું છે, અહીંયા રાખ્યું છે. નીલકંઠ એટલે કહેવાનું. તો આપણે બધાએ બી ભોલેનાથના ભક્ત હોઈએ તો આપણે બી એવો નીલકંઠનો જરાક અંશ તો આપણે કેળવવો જોઈએ
કે આપણને અહીંયા એકદમ જ કટુ શબ્દ આવી ગયા છે બોલવાના, તો તમે અહીંયા ને અહીંયા ભરી રાખો, અહીંયા સુધી જ રાખો. તમે બી એની અંદર ન ઉતારો, પણ અહીંયા રાખો, તમે કંઠમાં જ રાખો, કંઠથી આગળ નહીં વધારો. શા માટે કંઠથી આગળ ન વધારો? તો કે આપણે બોલશું ને તો આપણે સંબંધો બગડશે. બોલશું તો આપણા ગુસ્સાથી આપણે કોઈ વ્યક્તિને અનનેસેસરી વિક્ટિમ બનાવશું. આપણે એની માનવ ગૌરવને હનન કરનારા થશું, હ્યુમન ડિગ્નિટીને વાયોલેટ કરશું. કે જ્યારે વ્યક્તિ કોઈને ડિસિપ્લિનરી એક્શન માટે કંઈક કરે, એમ કે તમે એમ કહો પણ માતાજી તો કેવું જ પડે, એવું તો હું કહેવાની ના નથી પાડતી. તમે દ્રઢતાથી, તમે એકદમ જ સ્ટ્રિક્ટ રહીને વાત કરી શકો છો, પણ છતાં બી ગુસ્સો નથી. એ એક્શનની કેટેગરીમાં આવશે. ગુસ્સો છે એ રિએક્શનની કેટેગરીમાં આવે. એટલે જ્યારે ગુસ્સાથી શબ્દો બહાર નીકળશે તો સામેની વ્યક્તિને ખૂબ જ દુઃખ થશે. એટલે દુઃખમાંથી શબ્દો આવ્યા છે, સામેની વ્યક્તિને દુઃખ આપશે, કીધા પછી પણ આપણને દુઃખ થશે. કોઈ પણ વ્યક્તિ ગુસ્સો કર્યા પછી તમને જેવું લાગતું હોય કે એને બહુ જલસા થઈ ગયા ને બહુ મજા આવી, નો, એને પછી બી પેઇન થતું. એટલે પેઇનમાંથી આવે છે, સામેની વ્યક્તિને બે પેઇન આપે, અને એવા જે ખૂબ જ હાર્શ શબ્દો જ્યારે આપણે કહીએ છીએ, ટોન્ટ વાળા શબ્દો કહીએ, ગુસ્સે થઈને કહીએ, તો એ રિએક્શન છે. એટલે એમાં કઈ સારું તો આવતું જ ન હોય. એને કારણે સામેની વ્યક્તિના હૃદયમાં આપણે ઘા આપીએ, જે ઘા ક્યારેય રૂજાતા નથી. એટલે આપણને વાચિક હિંસાનું બહુ બધું પાપ થાય. એટલે આપણે બહુ આપણને કામ અને ક્રોધના વેગમાં કહ્યો જ દેવું હોય, કહી દઈએ તો આપણે પાપ બાંધીશું. અને પાપ એટલા માટે બહુ જ મોટું પાપ છે કારણ કે સામેની વ્યક્તિને એ શબ્દોથી જ્યાં સુધી ઈ કણસતી રહે, એને દુઃખ થયા કરે, તો આપણને ત્યાં સુધી પાપ લાગ્યા કરે. એટલા માટે હું તમને કાયમી વાક્ય કહું છું કે શસ્ત્રોના ઘા રૂઝાઈ શકે છે, શબ્દોના ઘા રૂઝાતા નથી. કોઈ વ્યક્તિને કઈક ચપ્પુ વાગી ગયું હોય તો એ શસ્ત્રનો ઘા, ચપ્પુ વાગી ગયું હોય તો અહીંયા આગળ એમ કે એકદમ જ કાપો પડી ગયો હોય તો તમે પૂછો પણ આ તો ક્યારનું છે, તો પાછું 6 મહિના પછી જો તો એ ડાઘો જતો રહ્યો હોય. તો શસ્ત્રના ઘા જે છે એ રૂઝાઈ જાય. તો 6 મહિના પહેલાનું ચપ્પુનો ઘા રૂઝાઈ જાય, પણ 6 વર્ષ પહેલા બી હસબન્ડે એની વાઈફને એવા 2-4 શબ્દો કીધા હોય તો 6 વર્ષ પછી બી યાદ રાખે અને 25 વર્ષ પછી યાદ રાખે. એટલે શબ્દોના ઘા જે છે એ નથી રૂઝાતા, શસ્ત્રના ઘા રૂઝાઈ જાય છે. એટલે આપણે શા માટે હ્યુમન ડિગ્નિટીને વાયોલેટ કરવી? ઘણા લોકોને પોતાને ત્યાં જે કામ કરતા હોય બહેનો, ઈ લોકોને બી એની સાથે તોછડાઈ કરવાની આદત હોય, અને ઓફિસમાં પોતે બોસ હોય તો બહુ જ ખરાબ રીતે અપમાન કરતા હોય, બહુ જ ખરાબ રીતે. એટલે મેં આમ બહુ જ આમ એટલા મહાન વ્યક્તિઓ, મહાત્માઓ એટલા સારા હોય કે આમ વાત જવા દે. પોતે એઝ અ પર્સન બહુ જ સારા હોય, બહુ જ પ્રેમાળ, ખૂબ જ વિદ્વાન, ખૂબ જ એનામાં કમ્પેશન પણ હોય, એકદમ નિસ્વાર્થ હોય. પણ મેં એવા અમુક આશ્રમોમાં, એવા મોટા મોટા ઓર્ગેનાઇઝેશનમાં, એવા મહામંડલેશ્વર ને મોટા મોટા ગુરુ ને એ બધાને જોયા છે કે અગર ગુસ્સે થાય તો ઓ માય ગોડ, એટલું બધું એમ કે કહી દે પોતાના શિષ્યો પ્રશિષ્યો જે કોઈ હોય એ લોકોને. એક તો મહાત્મા જે છે, ઓ માય ગોડ, એના પ્રવચનમાં લગભગ યુ કેન સે 1000 લોકો બેઠા હતા. વેદાંતના પ્રવચનમાં 1000. તો એ પ્રવચનમાં એક વ્યક્તિ જે છે ઈ બિચારા એમ કે વૃદ્ધ હશે તો આમ
થોડા આગળ આવીને બેસવાનું એને ટ્રાય કરી, જગ્યા નહીં હોય તો. ઓ માય ગોડ, એટલા 1,000 લોકો વચ્ચે ઈ ભાઈને એને જે ખરાબ રીતે ઝાટકી નાખ્યા છે. એવડું મોટું અપમાન કર્યું છે. બિચારા વૃદ્ધ હતા, લાઈક મોર દેન 70 ઉપરના હશે. તો એમ કે આમ એકદમ સારી વ્યક્તિ, એમ કે એવું નહીં કે મહાત્મા જે છે એ કોઈ ખરાબ હોય. આમ એનામાં બધી જ ગ્લોરી ને બધી જ મહાનતા. પણ કમાન છટકે એટલે ગમે તેનું અપમાન કરી નાખે. કમાન છટકે એટલે એમ કે સાવીની પ્રિય વ્યક્તિ, સાવ નજીકના શિષ્યો હોય તો એને આમ, જેને આપણે એમ કહીએ ને કે બે કોડી ના કરી નાખે. એટલે ઇટ શોઝ કે સાધના જે છે એ નથી કરી. એટલે ભલભલા મહાત્મા, એમ કે પુરાણોમાં મસ્તી મસ્તી કથા થોડી હોય કે દુર્વાસા મુનિ છે એકદમ ગુસ્સાવાળા. વિશ્વામિત્ર તો કે એક ખાલી મેનકા એને કાફી હતી, હજારો વર્ષની તપસ્યા પછી. એટલે ઇટ્સ નોટ સો ઇઝી. કામ અને ક્રોધને જીતવા જરાય ઇઝી નથી. એટલે ભગવાન કેટલો સરસ પ્રેક્ટિકલ એપ્રોચ આપે છે કે હા, એમ કે મનુષ્ય છે, જીવશે ત્યાં સુધી આવશે, એમ કે કામ અને ક્રોધના વેગ આવ્યા કરશે. પણ તમારે એટલું જ કરવાનું છે કે એને તમે અભિવ્યક્તિ નહીં આપો. ત્યારે એમ કે કહેવાના શબ્દો છે તો મોઢું સીવી દો. ત્યારે ટોટલી એટલે ટોટલી એનો દમઃ પોતાના ટ્રીમેન્ડસ વિલ પાવરનો ઉપયોગ કરો. અને હું તમને આમ એવી 100% ખાતરી આપું કે જો તમે આટલું જેનો કેળવો ને કે હા, ઈ દુઃખ થાય ને ઈ દુઃખ સાથે મારે રહેવું છે. દુઃખ શું કરી દેશે મને, ઇરિટેશન મને શું કરી દેશે, મને એના માટે બહુ જ એમ કે અણગમો છે, શું કરી દેશે. આઈ વોન્ટ ટુ સ્ટે વિથ અણગમો, ઇરિટેશન, એંગર. મારે એને અભિવ્યક્તિ નથી આપી, ભલે મને અંદર અકળામણ થાય. પછી એને કેવી રીતે રિલીઝ કરવું, કેવી રીતે એને રિઝોલ્વ કરવું, એ પછી હું શીખવીશ. પહેલો સૌથી મોટો સંકલ્પ બધાએ, આટલું ભગવદ્ ગીતા ભણતા હોય તો આટલો તો બધાએ કરવો જ પડે કે ના, મને જ્યારે ઇરિટેશન થશે, ગુસ્સો થશે, તો હું એ વખતે તો મોઢું સીવી જ લઈ, નહીં જ બોલું. એ બહુ જ મોટો સંકલ્પ છે. અને હું તમને એવી ખાતરી આપું કે તમે એવું કરશો ને, જેવું તમે આવું કરશો ને, તો તમને એટલી બધી એમ કે અંદરથી આંતરિક શક્તિ નો અનુભવ થશે કે યસ, હું સહન કરી શકું. શકનોતી યસ સોઢું, કે વ્યક્તિ એમ કે હું એમપી સહન કરી શકું છું. કામ અને ક્રોધના વેગ છે ને મારી અંદર રાખી શકું છું. પછી રિઝોલ્વ કેવી રીતે કરવા એ પછી બીજો વિષય છે, એ પછી કહીશ. પણ પેલા જસ્ટ ટેક ઇટ એઝ ઇટ ઇઝ. એ વિશ છે ને, વિશ ગયો ને ભાઈ, તરત હોટ પોટેટો નથી જ ફેંકો. આ પહેલો સંકલ્પ હોય. અને સો બ્યુટીફુલ. આઈ ટેલ યુ, એટલું સરસ છે ને કે ઇન્ટરપર્સન રિલેશનશીપમાં રોજે રોજ આવા બનાવ બનવાના, રોજે રોજ પોતાની પ્રિય વ્યક્તિઓ સાથે આવું થવાનું જ. આપણે મોઢું બંધ રાખી શકીએ છીએ કે કેમ, ધેટ્સ ઓલ. પછી કોઈ એમ કે પણ તો એટલે એની નોનસેન્સ અમારે સહન કરવાની, એવું હું ક્યાં કહું છું ભાઈ. આઈ એમ નોટ ટેલિંગ કે તમે નોનસેન્સ સહન કરો. હું ખાલી એટલું જ કહું છું, એક જ સાવ એનો સિંગલ પોઈન્ટ એજન્ડા, એક જ એજન્ડા આપું છું કે એવે વખતે આપણે આપણું મોઢું સીવી લઈએ. એટલું જ જોઈએ છે. નથી બોલવું ભાઈ ત્યારે, ગમે તે થાય નથી બોલવું. અને ટાઈમને પસાર થવા દેવો છે. અને ક્રોધના આવેગને અંદર ને અંદર રાખવો છે. ક્રોધ આવ્યો, મનુષ્ય છે, ક્રોધ ભલે આવે, એનો કઈ વાંધો નથી. કારણ કે આજુબાજુ એવા બધા ટ્રિગર પોઈન્ટ કે નિમિત્તોથી ભરેલી દુનિયા છે. અને એટલું બધું લોકોનું, એટલું બધું આપણને આમ લિટરલી સહન ન થાય એવા પ્રકારનું બિહેવિયર હોય. ખાલી તમે ટ્રાફિકમાં કાર લઈને જતા હોય તો બી એટલું બધું એ બધી ટ્રાફિકના નિયમો તોડી અને જે રીતે ડ્રાઇવિંગ કરતા હોય. એટલે હું તો કાયમ કારમાં બેઠી તો હું તો ડ્રાઈવ ન કરતી, એટલે હું કાયમ એમ કહું કે હવે આમ ખાલી
એક જ દિશા બાકી છે કે ઉપરથી એક વાહન નથી આવતા. ગમે ત્યાંથી ગમે તે આવી શકે, ગમે ત્યાંથી ગમે તે આવી શકે, ગમે તે વાહન આવી શકે, ગમે તે એનિમલ આવી શકે, કઈ બી થઈ શકે. અને એટલા બધા ટ્રાફિકના બધા રૂલ્સ ટોટલી બધા તોડી નાખતા હોય. ઇવન રેડ લાઇટ હોય તો બી બધા જતા હોય, બધું બધું જ થવાનું. એટલે આપણે ખૂબ જ ઇરિટેટ થઈને, ગુસ્સે થઈને બોલવા માંડીએ, ઝઘડવા માંડીએ. એવો માહોલ છે તો આપણે એવું કરવું છે કે આપણે એને ખાલી કાં તો તમે સહન કરો કે ના આમ જ છે, અને કાં તો પૂજ્ય સ્વામી દયાનંદજીની જેમ, સ્વામી દયાનંદજી તો એવી પરિસ્થિતિને જોક બનાવીને એટલું લાઇટલી લઈ શકે. આવું આવું એને જોયું હશે ને, આવું બધું ટ્રાફિક. તો એ કહેતા હતા એકવાર કે અમેરિકામાં એમ કે હું કારમાં જતો હોઉં ને તો એમ કે એટલું બોરિંગ છે, એટલું બોરિંગ કે ખાલી કાર જ કાર જ કાર જ, એ કોઈ બીજા વાહન જ ન દેખાય કે અને કોઈ મનુષ્ય પણ ન દેખાય, કે એકદમ બોરિંગ. બધા એક સ્પીડે જતા જ હોય, સારી લેન્ડમાર્ક તો સાવ બોરિંગ. જોવો ઇન્ડિયા, જોવો ઇન્ડિયા. કે મર્સિડીઝ જાતી હોય, BMW જાય ને બફેલો જાતી હોય, ની બાજુમાં ભેંસે જાતી હોય. અને તો કે આપણે બધા ગોવંશના આપણા બધા બિચારા બુલ બી જતા હોય, ગમે ત્યાંથી ડોગ બી આવી જાય. પછી તો કે રિક્ષા બી આવતી હોય, સાયકલ બી જતી હોય, પગે ચાલનારા બી જતા હોય. એનો કઈ જુદો એની લાઈન હોય બિચારાની, ફૂટપાથ તો કે એવું કઈ ન હોય. એટલે એમ કે તમે કોઈ દિવસ બોર ન થાવ, કેમ કે વેરાયટીઝ ઓફ વેહિકલ હોય. ઈ ટુ વ્હીલર હોય, ફોર વ્હીલર હોય ને, આવા સાયકલ લઈને જતા હોય ને, થ્રી વ્હીલર હોય, રિક્ષા જેવાય હોય. તો તમે તમારી આસપાસની વસ્તુઓની યુ કેન મેક એ ફન, કે આવું જ છે લાઈફ, આવી જ છે. અથવા ખૂબ જ ઇરિટેશન થાય છે બધાની બેજવાબદાર વર્તણૂકથી કે એના શબ્દોથી, તો ભગવાન કહે છે શકનોતિ, સહન કરો. શકનોતિ યશોઢુમ. પછી મર્યાદા બી એવી આપે છે કે ભાઈ, મૃત્યુ આવે એની પહેલા બી જો તું ઈ અચીવ કરી શકે કે કામ અને ક્રોધના આવેગો આવ્યા છે અંદર સુધી તું સીમિત રહ. આઈ ટેલ યુ, ઇટ ઇઝ વેરી બિગ સાધના. કહું છું ને, મેં એવા ભલભલા મહાત્માને એવું અપમાન કરતા જોયા છે. એક બે જગ્યાએ તો મને એવું ખબર છે કે હું ત્યાં બેઠી હોઉં ને તો એમ કે કોઈ વ્યક્તિને એ મહાત્મા છે એટલું ખીજાતો તો મને એટલું એટલું દુઃખ થાય, એટલું દુઃખ થાય. મને એવું થાય કે ઉભા થઈને જતી રહું, હું શું કરું? કારણ કે જેને કહેવામાં આવતું હોય, જેને વિક્ટીમ બનાવે, એનું મોઢું જોઉં તો મને એટલી દયા આવે. એટલે એમ કે આપણે આપણા કામ અને ક્રોધના આવેગોને કાઢી ન શકતા હોય, એટલે આમ જેને વિક્ટીમ બનાવતા હોય ને, જેની પર ક્રોધ કરતા હોય ને, તમે ખાલી એના સાક્ષી બનીને જોજો, તમને કેટલું દુઃખ થાય. બીકોઝ that time you feel total helplessness, કે એમાં તો હું કાંઈ ન કરી શકું. આટલો ગુસ્સો કરે છે આ બિચારા, સહન કરે છે. હસબન્ડ વાઈફ મેં એવા જોયા છે. હસબન્ડ એવા ટેરર હોય કે આમ ઇન ફ્રન્ટ ઓફ સો મેની પીપલ એટલી વાઈફને હાવ કોડી ની કરી નાખે. અને આમ પાછા રિયલ ડાયમંડ ના એને સેટ લઈ આવી દે ને એને 5 કરોડની ગાડીમાં ફેરવતો હોય. પણ પાછું એને આમ એટલી ખરાબ રીતે અપમાન કરે. એ બી મેં હું એના બધાની વિટનેસ છું. એમ મને આ બધા પ્રસંગ યાદ આવે કે વ્યક્તિને રિસ્પેક્ટ, હ્યુમન ડિગ્નિટી જેવું જ નહીં, કઈ ભાન જ ન પડે કે આવું કેવી રીતે માણસ વર્તી શકે. ઇટ શોઝ કે વ્યક્તિએ પોતા ઉપર જે ઇનર વર્ક કરવાનું એ કઈ કર્યું જ નથી. એટલે સાચે કહું છું કે ભગવાન એમ કે ને કે સસુખી સ નરહ સયુક્ત, ઇઝ સો ટ્રુ, સો ટ્રુ. કે સુખી થવું છે સૌથી મોટું રામબાણ ઈલાજ, કે ભાઈ કામ અને ક્રોધના આવેગોને નીલકંઠ બનીને અહીંયા સુધી રાખો. તમે અહીંથી અભિવ્યક્તિ નહીં આપો. અંદર ને અંદર વિષ તમે રાખો, તમારી અંદર વિષ રાખો, એનાથી કઈ વાંધો નહીં આવે. ઇફ યુ સ્ટે વિથ યોર પેઇન ફોર લેન્થ ઓફ ટાઈમ, તો આપણી ખૂબ જ આંતરિક શક્તિ બહુ જ વધશે. બહુ જ તમે ગ્રાઉન્ડેડ બનશો, બહુ જ મજબૂત બનશો, બહુ જ મજબૂત બનશો.
એમ કે ને કે ઓલા રિંગમાં પેલા બોક્સિંગ કરતા હોય ને, તો આમ આપણને આ તો આને કેટલું મારે છે, પણ એની કેટલી તાકાત વધતી હોય. એમ અહીંયા દુનિયાની રિંગમાં અહીંથી આપણને બધા જુદી જુદી રીતે ઇમોશનલ આવું જે બી પેઇન આપે, તો એ પેઇન લેતા શીખવાનું, બસ લઈ લે. તો પછી તમારે સહન જ પીરા કરવું ને તમારી ભગવદ્ ગીતા ભણીને. આઈ એમ નોટ ટેલિંગ ધેટ. પછી તમે એને ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે કેવી રીતે પાછું આપવું એ હું તમને શીખવીશ. એકદમ you can make them realize that it was totally wrong. પણ ત્યારે ને ત્યારે કહેવાથી, પ્રતિક્રિયાનો જવાબ પ્રતિક્રિયાથી આપવાથી સામેની બાજુ કમ્યુનિકેશનની ચેનલ બંધ થઈ જાય. એટલે તમારે ખરેખર એને જે જણાવવું હોય, સમજાવવું હોય, તો એ નહીં સમજાવી શકાય. તમે એમ કહો પણ ત્યારે મેં શાંતિથી વાત કરી હતી, નથી ત્યારે બોલવું જ નથી કઈ. એ વ્યક્તિ ઉકળેલી હોય તો એ કઈ આપણે જે શાંતિથી કહીએ એ લેવા માટે રેડી જ નથી. એટલે બંને એક એવા સામાન્ય પ્લેટફોર્મ ઉપર આવવું પડે જ્યારે બંને સાઈડથી કમ્યુનિકેશનની ચેનલ ઓપન હોય. એટલે આપણે કીધેલા શબ્દો એના મગજ સુધી જવા જોઈએ. એ વ્યક્તિ કામ અને ક્રોધના આવેગમાં હોય તો તમે કેવી રીતે જણાવી શકો? ઉલટાનું આપણને વધારે દુઃખ થાય. ઓલરેડી દુઃખ હોય તો વધારે દુઃખ થાય. તમે એમ કહો ના ઈ ઇરિટેટ થાય, પણ હું તો ઇરિટેટ થયા વગર, પણ ઈ બી પ્રોપર ટાઈમ નથી. પ્રોપર ટાઈમ, પ્રોપર માઇન્ડ, પ્રોપર માહોલ, એ બધું જોવું પડે. માહોલ બરાબર છે, બંને વ્યક્તિ હવે વાત કરી શકે એવા સ્વસ્થ છે, સામેની વ્યક્તિ એની લિમિટેશન સારી રીતે જણાવવામાં આવે તો લેવા માટે તૈયાર છે, એ બધો માહોલ તો હોવો જોઈએ. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, આઈ ટેલ યુ, બધા લોકોએ હંમેશા આ પ્રેક્ટિસ કરવી જોઈએ કે કોઈ બી વ્યક્તિ ગમે તે બોલે ને, આપણે આપણા મોઢા ઉપર સેલો ટેપ લગાડી દેવી, એક પણ શબ્દ બોલવાનો નહીં. એને જે બોલવું હોય તો એની ફ્રીડમ છે. એને પોતા ઉપર કઈ કામ નથી કર્યું, એ સ્વચ્છંદી વર્તન છે. કામ ક્રોધના વેગમાં જે કરવું હોય કરે. આપણે ભગવદ્ ગીતા ભણીએ છીએ, આપણે આટલી સાધના કરીએ છીએ, તો આપણે એનો અમલ આજથી અત્યારથી કરવો પડે કે આપણે રિએક્ટિવ મોડમાં નહીં આવીએ. આપણને ગુસ્સો આવે ત્યારે આપણે બિલકુલ નહીં બોલીએ, અને એ વ્યક્તિની અયોગ્ય વર્તણૂકને પછી કેવી રીતે રિઝોલ્વ કરવી પોતાના મનમાં, એને બેસાડીને, એ બધા સ્ટેપ્સ છે. એ પદ્ધતિસર પછી થાય, ત્યારે ન થાય પદ્ધતિસર. આખી એની મેથડ છે કે કેવી રીતે બધું રિઝોલ્વ કરવું, કેવી રીતે એ બધું સરખું કરવું. હું એમ નથી કે ભગવાન શિવજીની જેમ તમે કાયમ એ બધું પેઇન લઈને ફરો તો તમે થોડા ભગવાન શિવજી છો, બધા થોડા ભગવાન શિવજી છો. હું તો ખાલી વિશ ટેમ્પરરી લેવાની કહું છું, પછી એ વિશને કેવી રીતે આપણે રિઝોલ્વ કરી લેવું એ હું શીખવીશ. પણ બધાનો એવો સંકલ્પ હોય કે ના, અમે સામેની વ્યક્તિના અયોગ્ય વર્તનનો જવાબ અયોગ્ય રીતે નહીં જ આપીએ, કારણ કે અમારે પાપ નથી બાંધવું, અમે હ્યુમન ડિગ્નિટી વાયોલેટ નહીં કરીએ, અમે વાચિક હિંસા નહીં કરીએ, અમે કોઈને દુઃખી નહીં કરીએ. એ અમને શબ્દોથી દુઃખી નહીં કરે, કારણ કે અમે એને ખાલી વી આર ટેકિંગ ઇટ ખાલી ટેમ્પરરી લઈએ છીએ. તમે એમ કહો કે હા તો અમે એને વાચિક હિંસા ન કરીએ, એને કરવાની છૂટ છે, પણ એને બી કેવી રીતે રિઝોલ્વ કરવું હું તમને સમજાવીશ. ઈ જયારે આપણી ઉપર વાચિક હિંસા કરે તો આપણે એને કેમ કરવું, હાઉ વી વિલ ટેક ઇટ, કે આપણે એનાથી જરા બી હર્ટ નહીં થઈએ. એટલે એ આખું બીજું એક લર્નિંગ પ્રોસેસ છે. પહેલા ખુદને મજબૂત બનાવવાની છે, પોતે કોઈને હર્ટ નથી કરવાનું એ શીખવાનું છે. પછી બીજા હર્ટ ન કરે તો આપણો બચાવ કેવી રીતે કરવો એ પછી આવે. પણ પેલા કઈ આપણે આપણા બચાવની વાત ન કરાય, પેલા આપણે કોઈને વાર નહીં કરીએ એ નક્કી કરવું પડે. પછી બીજા વાર કરે તો કેવી રીતે ડિફેન્સ કરી શકાય એ પછીનો વિષય છે. પણ પેલા તમારે આ હોમવર્ક એટલે કરવું પડે કે ધેન ઓનલી યુ વિલ ગેટ ધેટ સ્ટ્રેન્થ
કે તમે એની આંખમાં આંખ મિલાવીને કહી શકો કે ભાઈ આમ નહીં હો, આપણે હવે આવી રીતે કરશું. પણ આપણે જેવું ગુસ્સો કરતા હોય તો આપણે કહી શકીએ? આપણને થોડી ને એવી તાકાત આવવાની, આપણામાં થોડી એવી મોરલ કરેજ આવવાની કે આપણે એને કહી શકીએ. પેલા મારે મારો એંગરને જીતવો પડે, મારે મારા હાસ્ય શબ્દો ઉપર બ્રેક લગાવવી પડે, મારે મારા કામ ક્રોધને જીતવા પડે. જીત ક્રોધ જીત મન્યુ, મારે પહેલા થવું પડે. પછી બીજા લોકો મને જે બાણ મારે એમાં કેવી રીતે બાઉન્ડ્રી ડ્રો કરવી પછીનો સવાલ આવે. પણ પહેલા તો આવો સંકલ્પ કે મને ગુસ્સો હશે ત્યારે બિલકુલ નહીં બોલું. હું મારા ગુસ્સાના શબ્દો વખતે શકનોતી, ભગવાન 5મા અધ્યાયમાં આદેશ આપ્યો, શકનોતી, હું સહન જ કરીશ. એ વખતે સહન કરીશ, મોઢું સીવી લઈશ, કોઈને વાચિક હિંસાનો શિકાર નહીં બનાવું. હું કામ અને ક્રોધના આવેગમાં કોઈ પણ પ્રકારના કાર્ય નહીં કરું, કોઈ પણ પ્રકારના ડિસિઝન નહીં લઉં, કારણ કે એ વખતે મારી વિવેક શક્તિ ઉપર મોટું બધું વાદળ આવી ગયું હોય. જે બીજા અધ્યાયમાં કહે છે, સંગા સંજાયતે કામઃ, કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાત ભવતી સંમોહ. ક્રોધ હશે ત્યારે સંમોહ મીન્સ આપણી બુદ્ધિ ઉપર મોહ આચ્છાદિત છે, વિવેક શક્તિ ઉપલબ્ધ નથી. વિવેક છે એ સારા નરસા શબ્દોને ચૂઝ કરશે કે આવું બોલાય, આવું ન બોલાય, આવું કરાય, આવું ન કરાય. તો એ વિવેક શક્તિ ક્રોધના આવેશમાં, એ વિવેક શક્તિ સૌથી પહેલી એની આહુતિ લેવાય. એટલે ભગવાન અહીંયા એવું કે સંયુક્ત સસુખી સનરહ. તો જ્યાં સુધી મનુષ્ય પાસે વિવેક શક્તિ છે ત્યાં સુધી જ એને મનુષ્ય કહેવાય. વિવેક શક્તિ ગેરહાજર હોય તો એ મનુષ્યના રૂપમાં 4 પગવાળું પશુ છે. હા, એટલે ભગવાન કહે છે કે જો તમારો વિવેક ગાયબ થઈ જશે, સારા નરસાનું ભાન નહીં રહે, કયા શબ્દો વાપરવા, કયા શબ્દો નહીં વાપરવા એ નથી ખબર પડતી, તો પશુ અને મનુષ્યની વચ્ચે કોઈ મોટો ભેદ રેખા નહીં રહે, કારણ કે બંને વચ્ચેની ભેદ રેખા એ વિવેક શક્તિ કે બુદ્ધિ છે. તો ક્રોધના આવેશમાં બુદ્ધિ તો નાશ થઈ ગયો છે, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ કે વ્યક્તિ કામ અને ક્રોધના આવેગોને જસ્ટ સહન કરે. પછી ઈ લોકોના કામ ક્રોધ માટે શું કરવું પછી જોઈ લેશું આપણે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.